આમાં છે રાખોડી આફ્રિકન પોપટ. તો આને શું કહેવાય? માઉસ ડિયર એટલે શું કહેવાય? આપણે પહેલી વાર જોયું હતું. અહીંયા બેઠું છે, આ બેઠું જોયું, એક અહીંયા બેઠું છે અને બીજા ત્યાં બેઠા છે, 2-3 જેવા. આશાનું ઝાડ છે. હોપારી જો મિત્રો, તમે હોપારી ના જોયું તો જોયું. આપણે પહેલી વાર જોયું છે. આ સોપારીનું ઝાડકું છે, જોઈ લો. ખજૂરી જેવું જ છે. આરી લાખા હોપારી છે, જોઈ લો ગાઈસ. કમેન્ટ કરી દેજો હોપારી છે કે શું છે. તો ફેમિલી આને કહેવાય વણિયાર. આ તો હમણાં 4-5 દિવસ પહેલાં જ અમે અમારા ઘરે જોયું. બે છે. તો મિત્રો આટલા સુધી જવા દે છે. અહીંયાથી સ્ટાફ માટે છે, અહીંયાથી નો એન્ટ્રી છે. આમાં શું છે તો આપણને ખબર નહીં. આમાં છે રાખોડી આફ્રિકન પોપટ અને આમાં ખિસકોલી છે, ભારતીય મોટી ખિસકોલી. અરે જોઈ લો, જંગલી ખિસકોલી. શું જંગલી ખિસકોલી એક જ છે ને? આમાં એક જ છે, જોઈ લો. આ શું છે? દક્ષિણ અમેરિકન મકાઉ. પોપટ જેવું જ આવે પક્ષી છે, જોઈ લો. આપણે તો પહેલી વાર આવા જોયા હે. જોઈ લો, પક્ષીઓ માટે પાણી ભરવાની સફાઈ રાખે છે, જોઈ લો આ બાજુ. તો આને શું કહેવાય? માઉસ ડિયર એટલે શું કહેવાય? આપણે પહેલી વાર જોયું હતું. અહીંયા બેઠું છે, આ બેઠું જોયું, એક અહીંયા બેઠું છે અને બીજા ત્યાં બેઠા છે, 2-3 જેવા. આપણે નહીં ઓળખતા. શું કહેવાય? ખાવા જામફળ જો આમાં છે, જામફળ ને એવું પણ છે, જોઈ લે. અહીંયા મળી ગયું છે પાકા જામફળ છે, દાડમ છે, ફ્રૂટ ને બધું એમાં જોવા મળે છે. આમાં ભારતીય મોર જો. મોર તો આપણે દરરોજ જોઈએ જ છીએ. બેઠા આશાનું ઝાડ છે. હોપારી જો મિત્રો, તમે હોપારી ના જોયું તો જોયું. આપણે પહેલી વાર જોયું છે. આ સોપારીનું ઝાડકું છે, જોઈ લો. ખજૂરી જેવું જ છે. આરી લાખા હોપારી છે, જોઈ લો ગાઈસ. કમેન્ટ કરી દેજો હોપારી છે કે શું છે. તો મિત્રો આપણે પહેલી વાર જોયું છે કે આ સોપારીનું ઝાડ છે. ભાઈઓ કહે છે, આપણને તો ખબર નહીં. જોઈ લો, અહીંયા મોટી થઈ ગઈ છે અને હજુ બાકી છે. મોર કોડ આવી છે. તો ફેમિલી આને કહેવાય વણિયાર. આ તો હમણાં 4-5 દિવસ પહેલાં જ અમે અમારા ઘરે જોયું. બે છે, બે ને 1, 2, 3, 4 જેવા છે. એક અહીંયા ફરેરો, 2 સામે બેઠા અહીંયા. વિડીયો કન્ટિન્યુ બન્યા રહો. તમને જો આખું શક્કરબાગ ફેરી ગયું. ઘરે બેઠા જોઈ લો તમે બધા પ્રાણીઓ. શક્કરબાગમાં આવી શકો છો. આ તો લોમડી નહીં, શું કહેવાનું? કાંગારું. એ કાંગારું પેલું કોથળીમાં લઈને ફરાઈ રહ્યું ને લે બચ્ચન. હે આ કોથળીમાં રાખે રહ્યું છે ને. કમેલો લઈને કેમેરામાં કેચઅપ સારું થઈ ગયું. દોડતું લઈ લીધું બીટા મારા. હે જોઈ લો એટલે એકદમ પણ ભૂલી ગયા આપણે. દોડતું મળી ગયું. કાંગારો આપણે વિડીયો ઉતારે એમાં ના આવ્યું, પણ આ ભાઈ ઉતાર્યો એમાં જોઈ લો. મસ્ત આવ્યું હો તમારું. આ તો આપણે જોયેલા જ છે નહીં. ચલો તો વિડીયામાં લઈ લઈએ. આ બધું ફરવાનું તો હજુ બાકી છે. હજી તો એક સાઈડથી આવ્યા છે. હજી તો આ ઘોડો જીબ્રો ઘાસ જ ખાય ને. જો ઉલ્લી બાજુ લઈને જાય છે એ અત્યારમાં બધા પ્રાણીઓને ખવડાવશે. જે શાકાહારી પણ શાકાહારીને નાખશે, માંસાહારીને તો માંસ નાખવું પડે. શક્કરબાગના પૈસા વસૂલ છે મિત્રો. તો શક્કરબાગમાં વિઝિટ કરવાનું ના ભૂલશો તમે. જો ગિરનાર ચડવા આવતા હોય તો આ શક્કરબાગનું વિઝિટ એકવાર અવશ્ય લેજો. 40 રૂપિયા ટિકિટ છે ફક્ત. નાના બાળકો સાથે આવો તો બાળકોને અહીંયા તમને તમારે મજા આવી જાય. હા વિડીયો ઉતારો કરો કાપી જોઈ લો. આ છે હરણ હે.
જોઈ લો મિત્રો, તો અહીંયા છે શાહમૃગ. આમાં કાંઈક 2-4 જેવા હે. જોઈ લો શાહમૃગ છે ને અહીંયાથી બહાર ના આવતા રહે એટલે ખીણ જેવું નાનું રાખે. અહીંયા હિપ્પો છે, હિપ્પોપોટેમસ. આપણે એ બાજુ પછી જઈએ. જોઈ લો પહેલાં શાહમૃગ જોઈ લઈએ. અહીંયા પાણી આવે છે, ડર લગતા હોય. જોઈ લો આ છે શાહમૃગ. તો મિત્રો આટલા સુધી જવા દે છે. અહીંયાથી સ્ટાફ માટે છે, અહીંયાથી નો એન્ટ્રી છે. અહીંયાથી આગળ નથી જવા દેતા. જોઈ લો આપણે અહીંમાં છે હિપ્પોપોટેમસ, હિપ્પો કહેવાય. આમાં એક છે ને આમાં 2 છે. જોઈ લો બંને નાહી રહ્યા છે. બહાર જ નહીં નિહાળતા. હિપ્પો છે ને. મગર આગળ આવશે. એટલે મને ખાવા છે બધું નાખવા જાય. અહીંયા નાખવાનું, અહીંયા નહીં જોવાને ખાવા માટે. અહીંયા આ શું ખાય? તો આમાં થઈને નાખવા માટે. આ તો આપણે ઘરે નહીં જોઈએ. નહીં. આ શું છે? સાંઢ અલગ આવે. હોય હું શૂટિંગ લેવાના આવે ને પિક્ચરનું. તો જો ફેમિલી બકરી જેવું લાગે છે. આને શું કહેવાય એ તો આપણે આગળ અહીંયા બોર્ડમાં જઈને જોઈ લઈએ. આખો વ્લોગ એકલો શક્કરબાગનો જ બનશે ને ગિરનાર વાળો અલગ આવશે. સફેદ કાળિયાર કહેવાય. જોઈ લો એને. સિંગ આવે, સિંગ. ચમલા જોઈને તો જો ગારો કર્યો છે ને અહીંયા વરસાદ થયો એટલે ગારો લપટેવ થયો એટલે જોઈને ચાલુ. અત્યારે તમે વિઝિટ કરવા આવો તો જો આને છે. એટલે પડો તમે જોઈને હેડો. તો જો આમાં છે હરણ. હરણ એટલે ચિંકારા હે, ચિંકારા. જો આમાં છે, આમાં પણ છે આગળ. જો વરસાદ ચાલુ છે તોય વચ્ચે બેઠા હે. અહીંયા બેઠા હે. આ બાજુ ઘણા બધા હે. નાના નાના બચ્ચા છે કે એવડા આવે છે. અહીંયા છે. ભેડિયા મુજે ગમતા. એટલે હજુ આપણે નહીં ગયા ની બાજુ. આ છે શું હે લાર્યું શિયા? શું હે લખા રહ્યું? તો 2 છે. આ બેસતા જ નહીં ને ફરફર જ કરે. આને કહેવાય વારું. જો 3 છે આમાં. 2 આમાં છે ને 1 આગળ છે. જોલી બાજુ પણ છે. અને વાહ કેવા થયા, વાંસ વાંસ. જોઈ લો પેલો હાફ વાળો રૂટ તો છે આવ્યો જ નહીં. બંધ કરી દીધું. શું એરિયા જોવાનો? એટલે જનાવર જોવા મળતા એ એરિયા વિસ્તાર બંધ કરી દીધો છે. કોઈ કારણોસર નહીં જવા દેતા એ વિસ્તાર બાજુ. જોઈ લો આમાં છે મગર. આમાં છે એમાં નહીં દેખાતા. જો એક સામે પડ્યો અને એક આ બાજુ. આ બાજુ તો એક જેવો દેખાય છે. જોઈ લો મગર કહેવાય. ઘડિયાળ મગર. અને આમાં શું લે સાફ હે મગર. આ શેનો ઝાડ છે? એ આ શેનો ઝાડ ખાણ? એવો નથી ઉતારો એટલે